મહેસાણાના ધારાસભ્ય સીજે ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી વિજાપુર નગરપાલિકાને અ વર્ગમાં અપગ્રેડ કરવા રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું છે કે વિજાપુર નગરપાલિકામાં આસપાસના અન્ય વિસ્તારોનો સમાવેશ થતા વસ્તી અને વિકાસનો વ્યાપ વધ્યો છે, તેથી સર્વાંગી વિકાસ માટે અપગ્રેડ જરૂરી બન્યું છે। હાલમાં વિજાપુર નગરપાલિકા ક વર્ગમાં છે, પરંતુ માણસાને વડનગર નગરપાલિકાની જેમ વિજાપુરને પણ અ વર્ગનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે જો કે વિજાપુર નગરપાલિકાને અ વર્ગનો દરજ્જો આપવા માટે એમએલએ દ્વારા માંગ કરવામાં આવી છે। એમએલએ સીજે ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે। પત્ર લખી આ માંગ કરી છે। હાલમાં વિજાપુર નગરપાલિકા ક વર્ગના દરજ્જામાં આવે છે। વિજાપુર નગરપાલિકાને અ વર્ગની બનાવવા બાબતની રજૂઆત કરવામાં આવી છે। શા કારણે કરવાની, વિકાસ કેમ અત્યારે હાલ નોંધાઈ રહ્યો, કેટલો વિકાસ થશે વિજાપુર નગરપાલિકાનો વિસ્તાર અને હદ હમણાં જ સરકાર દ્વારા વધારવામાં આવી છે। ગોવિંદપુરા જૂથ પંચાયતમાં વિકસિત થયેલ 120 જેટલી સોસાયટીઓને વિજાપુર નગરપાલિકાની હદમાં ભેળવી દેવામાં આવી છે। એટલે અંદાજે 8,000 કરતાં વધારે મતદારો અને 15,000 કરતાં વધારે વસ્તી વિજાપુર નગરપાલિકામાં ભળી છે, જેના કારણે 50,000ની આજુબાજુ વસ્તી થઈ છે। વિજાપુરને હાલ ક વર્ગમાં છે। ક વર્ગમાંથી અ વર્ગમાં ફેરવવા માટેની રજૂઆત અમે નાગરિકોને પૂછીને અને સંગઠન દ્વારા દરખાસ્ત બનાવીને સરકારમાં રજૂ ધારાસભ્ય તરીકે મેં કરી છે।